તત્વો બેલેન્સ રહે તો એ રોગ ના થાય. ફોર એક્ઝામ્પલ કે હું એમ કહું કે જે આપણા 5 તત્વો છે, 5 તત્વો ઉપર બી જો તમે ટ્રીટમેન્ટ કરો, જેને આપણે 60 કમાન્ડ પોઈન્ટ કહીએ છીએ, તો 5 તત્વો પર બી અગર તમે ટ્રીટમેન્ટ કરો ને તો બી તમને 100% રિઝલ્ટ આવે. પણ એ 5 તત્વોમાં ટ્રીટમેન્ટ કરવા માટે 5 તત્વો એટલે 5 એલિમેન્ટ. તો 5 એલિમેન્ટને સમજવું બહુ જ અઘરું છે. એટલે સૌથી પહેલા આપણે 5 એલિમેન્ટ સમજવું પડશે. તમારે ટ્રીટમેન્ટ સમજવી હોય ખાલી 5 એલિમેન્ટથી, તો પહેલા આપણે શું સમજવાનું છે? 5 એલિમેન્ટ. આખી પૃથ્વી પર જે બી ચાલે છે ને એ બી 5 એલિમેન્ટથી ચાલે છે, અને આપણી બોડી બી ચાલે છે એ કયા એલિમેન્ટથી ચાલે છે? 5 એલિમેન્ટથી. એવી રીતે આયુર્વેદિકમાં એ લોકો એમ કહે છે કફ, વાયુ અને પિત્ત એ 3 ભેગું થાય ત્યારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ છે. એલોપેથિકનું આખું સાયન્સ અલગ છે, બરાબર. પણ જે એક્યુપંચર એટલે કે આપણે એક્યુપ્રેશર, એક્યુપંચર એની અંદર જે છે એ આપણે કરીશું 5 એલિમેન્ટથી ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી. તો સૌથી પહેલા 5 એલિમેન્ટ ડિટેલમાં આપણે સમજાવવાનું છે. એ સમજવા માટે તો જ્યારે આપણી બોડીની અંદર 5 તત્વો છે, 5 તત્વોમાં પહેલું તત્વ કયું આવશે? જલ. તો એક તત્વ છે આપણું જલ, જેને શું કહીએ છીએ? વોટર. એ ક્યાં છે, કેવી રીતે છે, એના ઓર્ગન કેવી છે એ હું તમને પછી સમજાવીશ. તો જ્યારે જલ તત્વ ઉપર કંઈ બી વધઘટ થાય, જલ તત્વ વધી જાય યા તો ઘટી જાય તો તમને થાય. જલ તત્વ વધી જાય તો સોજો આવી જાય, અને જલ તત્વ ઘટી જાય તો આપણા બોડીની અંદર ડ્રાયનેસ આવે, ફ્લૂડ ના બને, ઘસારો આવી જાય. તેવી રીતે જલ તત્વ બી આપણી બોડીની અંદર જો બેલેન્સ રહે તો સોજો બી ના આવે અને ઘસારો બી ના થાય. તો જલ તત્વ એ બોડી ફ્લૂડને શું કરે છે? બેલેન્સ કરે છે. જલ તત્વમાં બીજી બધી બી છે કે જેના ઓર્ગન છે, કિડની, યુરિનરી બ્લેડર એના ઓર્ગન છે, એ બોન્ડ પર બી કામ કરી રહ્યા છે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ એ બી જલ તત્વ ઉપર છે. એ હું તમને ડિટેલમાં આગળ સમજાવી દઈશ. જલ તત્વ પછી આવે છે કાસ્ટ. કાસ્ટ એટલે વુડ, વુડ એટલે લાકડું. તો જલથી શું બને છે આપણું? કાસ્ટ. કાસ્ટ એટલે લાકડું. આપણે ગુજરાતીમાં એને કહી શકીએ લાકડું. તો જે લાકડું છે એને શું કહેવામાં આવે છે? વુડ. વુડ એટલે કે વૃક્ષ. વૃક્ષને ઉગાડવા માટે આપણે શું આપીએ છીએ? પાણી. પાણી, બરાબર. પાણી વગર શું વુડ થાય? ના. તો વોટર કોને બનાવે છે? વુડને. વોટર થી શું બને છે? વુડ. વોટર નાખીએ તો વુડ થાય, બરાબર. તો વોટર માંથી શું બન્યું? વુડ. આ હું તમને સમજાવીશ. આ વસ્તુ હું કેમ વારે ઘડે રિપીટ કરું છું. વોટર થી વુડ બને છે. તો વોટર ઇઝ મધર અને વુડ ઇઝ સન. આ કેવી રીતે છે? જ્યારે મધર સન ટ્રીટમેન્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો વોટર નાખીએ તો શું બને છે? વુડ બને છે. હવે વુડ આપણે એને વુડમાંથી આપણે એને બાળીએ તો શું બને છે? વુડના બાળીએ તો શું બને? ફાયર. તો ફાયર બનાવવા માટે શું જરૂરી છે? વુડ. વુડ વગર ફાયર થાય? તો વુડ પછી એટલે આપણે આની અંદર જે ત્રીજું આવશે કાસ્ટ, પછી શું આવશે? અગ્નિ. અગ્નિ પેદા કરવા માટે શેની જરૂર પડે છે? વુડની. વુડ વગર અગ્નિ પેદા થાય નહીં. તો ત્રીજું એલિમેન્ટ કયું આવે છે? ફાયર. વુડ કોને બનાવે છે? વોટર વુડને, અને વુડ ફાયરને. ફાયર બની ગયું. 3 એલિમેન્ટ ખબર પડી ગઈ. વોટર થી શું બને છે? વુડ. વુડ થી શું બને છે? ફાયર, અગ્નિ. ફાયર થી શું બને? તો ફાયર અને અગ્નિ એટલે કે આ બંને ભેગું થાય તો શું બને છે? રાખ. રખ્યા. અને રખ્યાથી શું બને છે? માટી. અને માટીને શું કહેવાય? પૃથ્વી. ખબર પડી હું શું કહેવા માંગુ છું તમને? પૃથ્વી. જલથી વુડ અને અગ્નિ બે ભેગા થાય અને આ બંને બળી જાય તો છેલ્લે શું બને છે? પૃથ્વી. રાખ એટલે પૃથ્વી. પૃથ્વીને શું કહેવાય આપણે? કયું એલિમેન્ટ કહેવાય? અર્થ એલિમેન્ટ. તો ફાયર થી કયું એલિમેન્ટ બને છે? અર્થ. ફાયર થી કયું એલિમેન્ટ બને છે? અર્થ. હવે જમીનની અંદર જ્યારે માટી ભેગી થતી જાય એટલે લેયર 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 એટલે કે માટીના લેયર બની જાય તો અંદર આપણે જેમ કે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, બધું કાઢવું હોય તો શું કરીએ છીએ? ખાડા ખોદીએ છીએ. જમીનના અંદરથી નીકળે છે ને. મોંઘામાં મોંઘા જે બી ધાતુ નીકળે છે ક્યાંથી? જમીનની અંદરથી, પૃથ્વીના નીચે. તો એ જે માટી છે ડીપ 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 જર્જ થાય તેની અંદરથી શું બને છે? ધાતુ. શું બને છે? ધાતુ. જેને શું કહેવાય છે? મેટલ. આ તમારે સમજવાનું છે. અત્યારથી જ હું તમને સમજાવું છું. લાઈન સરસ સમજવાનું છે. એક બી વસ્તુ ગોખવાની નથી. વોટર નાખીએ તો શું બને? વુડ. એટલે કે ઝાડ જે ઉગે છે એ. વુડ. અગ્નિ પેદા કરવી હોય તો શેની જરૂર પડે? વુડ. અગ્નિ પેદા કરવી હોય તો શેની જરૂર પડે? વુડની. તો વોટર થી શું બને? વુડ. વુડ થી શું બને? ફાયર.
વુડ અને ફાયર બે ભેગા થઈને બળી અને રાખ થઈ જાય છે તો રાખ થઈને શું બને છે? પૃથ્વી. એટલે પૃથ્વી એટલે એને શું કહેવાય? મેટલ. એટલે અર્થ કહેવાય. અર્થ. અને એ અર્થ જ્યારે લેયર બની જાય તો આખું લેયર બની જાય છે તો ખાડાની અંદર શું બની જાય છે? મેટલ. ધાતુ. ખબર પડી ગઈ? તો નંબર 1 પહેલું એલિમેન્ટ કયું આવશે? વોટર. જલ. બીજું એલિમેન્ટ વુડ. વુડ થી ફાયર. ફાયર થી અર્થ. અર્થ થી મેટલ. હવે હું કહીશ વુડને જન્મ આપવા વાળું કોણ? વોટર. વુડને જન્મ આપવા વાળું કોણ? વોટર. તો વોટર શું થઈ ગઈ? મધર. મધર. બરાબર. તો આ કયું એલિમેન્ટ થઈ ગયું? મધર. અને આ એનો શું થઈ ગયો? સન. બેટા. એટલે કે આપણે આમ લખી શકીએ કે બેટા. તો આ શું થઈ ગયો? સન. હવે આ બંનેમાં હું કહું કે વોટર વુડ એટલે કે વોટર એ વુડનું શું કહેવાય? વોટર વુડનું મધર. બરાબર. વોટર મધર ઓફ વુડ. વોટર મધર ઓફ વુડ. બરાબર. અને વુડ એ શું છે? વુડ સન ઓફ મધર. વોટર. કોનો છે? કોનો દીકરો છે? વોટરનો દીકરો. એટલે આ બંને વચ્ચે માં દીકરાનું રિલેશન થઈ ગયું. કોનું? વોટરનું. વુડનું. તો વોટર ને વુડમાં માં કોણ? વોટર. વોટર. અને દીકરો કોણ? વુડ. ક્લિયર? વોટર ને વુડમાં જ સમજાય છે. હજી આગળ બાકી છે. વોટર અને વુડમાં માં કોણ? વોટર. અને બેટો કોણ? વુડ. કેમ એ મધર છે? આ મધર કેમ? એમ કે એ અગર હશે તો જ બાકી થશે. વોટરથી વુડ બન્યું છે. વુડ બન્યું છે. વોટર ક્રિએટ વુડ. હમ. આને શું કહેવાય ઇંગ્લિશમાં? વોટર ક્રિએટ વુડ. વુડ. ક્લિયર થઈ ગયું? હવે આ બંનેમાં લઈએ. આ બંનેના રિલેશન લઉં છું. ફાયર કોનાથી બન્યું? વુડથી. વુડથી. ફાયર કેવી રીતે પેદા થઈ? વુડથી. તો વુડ શું થઈ ગયું? મધર. વુડ શું થઈ ગયું? મધર. મધર. અને ફાયર શું થઈ ગયું? સન. ક્લિયર થયું? હમ. કારણ કે ફાયર ને પેદા કરવા વાળું કોણ? વુડ. તો ફાયર બન્યું ને. હમ. એટલે આપણે આ વુડ અને ફાયર માં ગણીએ તો વુડ શું થઈ ગયું? મધર. અને ફાયર શું થઈ ગયું? સન. સન. બરાબર. હવે ફાયર ને પેદા કરવા વાળું કોણ? વુડ અને ફાયર. હવે વુડ અત્યારે છોડી દો. એ હવે ગ્રાન્ડ મધર નું Okay. જ્યારે રિલેશન અત્યારે ખાલી ફાયર અને અર્થમાં હું જોઉં તો હા. આ બંનેના અર્થમાં જોઉં તો અર્થને કોણ કર્યું? કોણે બનાવ્યું? ફાયરે. ફાયર. ફાયર. ફાયર બળી એટલે રાખ થયું ને હમ. તો એનાથી રાખ થયું એટલે અર્થ બન્યું. તો અર્થને પેદા કરવા વાળું કોણ? ફાયર. ફાયર. એટલે તો ફાયર શું બની ગયું? મધર. મધર. અને અર્થ શું બની ગયું? સન. ક્લિયર? હમ. આ તમારે હમણાં જ હોમવર્ક કરવાનું છે આજે આજ. હવે અર્થ એટલે મેટલ. તો મેટલ ને પેદા કરવા વાળું કોણ? અર્થ. અર્થ. તો અર્થ શું બની ગયું? મધર. અને મેટલ શું બની ગયું? સન. મધર સન નું હું થિયરી ભણાવતી જઉં છું જોડે જોડે મધર સન બોલે છું એટલે શોર્ટમાં તમને ક્લિયર હમ. થતું જાય. પહેલી વસ્તુ આપણી બોડીની અંદર 5 એલિમેન્ટ છે. બોડીમાં બી છે અને બહાર પણ છે. જે આપણા પૃથ્વી આખા પૃથ્વીની અંદર જે બી એલિમેન્ટ છે 5 એલિમેન્ટથી બધું બને છે. 5 એલિમેન્ટ કયા કયા? તો નંબર 1 પહેલા વોટર. બોલ. વોટર. પછી વુડ. હમ, ફાયર. હમ. અર્થ ને મેટલ. વોટર, વુડ, ફાયર, અર્થ અને મેટલ. વોટર, વુડ, ફાયર, અર્થ અને મેટર. મેટર. બરાબર. હવે વુડ કેવી રીતે ક્રિએટ થાય? કોણ ક્રિએટ કરે છે? વોટર. વોટર. વુડ કેવી રીતે ક્રિએટ થાય છે? વોટરથી. વુડના જન્મ આપનાર કોણ? Water. એટલે વોટર શું થઈ ગયું? મધર. મધર. અને વુડ શું થઈ ગયું? Sun. સન. મધર સન ના રિલેશન આપણે જોડે જોડે લઈ લઈએ છીએ. બરાબર. એવી રીતે વુડ શું ક્રિએટ કરે છે? એટલે કે ફાયર ને કોણ ક્રિએટ કરે છે? Wood. તો વુડ શું થઈ ગયું? મધર. ફાયર, અર્થ માટે મધર કોણ થઈ ગયું? ફાયર. ફાયર, અને મેટલ માટે અર્થ. અર્થ. મધર સન રિલેટેડ આખું એક ક્લિયર થઈ ગયું. હમ. હવે આ જે 5 એલિમેન્ટ છે એ 5 એલિમેન્ટમાં કંઈ બી ડિસબેલેન્સ થાય તો એ ડિસબેલેન્સ થાય ને તો જ આપણને ડિઝીઝ થાય છે. આપણને આની અંદર કોઈ બી ડિઝીઝ કેવી રીતે થાય તો આની અંદર ડિસબેલેન્સ થાય તો કે વોટર છે તો વોટરને જનરલી આપણે જે એનર્જી છે એને કહેવાય છે કોલ્ડનેસ. જો કોલ્ડનેસ વધી જાય એટલે કે ઠંડી લાગી જાય તો આપણને સમજી લેવાનું વોટર વધી ગઈ. વુડને શું કહેવાય? વિન્ડ. બોડીની અંદર જ્યારે વિન્ડ વધી જાય છે તો સમજી લેવાનું કે આપણી બોડીની અંદર વુડ વધી ગયું છે. ફાયર છે. ફાયરને શું કહેવાશે? હોટનેસ. હીટ અને હોટનેસ.
બેના ઓર્ગન અલગ અલગ છે, જ્યારે આવશે ત્યારે સમજાય. હીટ અને હોટનેસ. પૃથ્વી અર્થ તેને શું કહેવામાં આવશે? ડ્રાયનેસ. હ્યુમિડિટી. આને કહેવાય ડ્રાયનેસ. મેટર. બરાબર. તો હવે કયું રહ્યું? Humidity. હવે આ કોલ્ડનેસ કોને કહેવાય, વિન્ડ કોને કહેવાય, હીટ હોટનેસ કોને કહેવાય, હ્યુમિડિટી કોને કહેવાય, ડ્રાયનેસ કોને કહેવાય, એ આપણે ડિટેલમાં હજી આગળ સમજીશું. પહેલા આપણે એલિમેન્ટ સમજ્યા, એલિમેન્ટના ધાતુના નામ, અને પછી એ તત્વ ઉપરથી એની જે એનર્જીના નામ છે, આ એનર્જીના નામ છે. તો આ જે છે આપણે કોમન નેમ, આ છે એલિમેન્ટ, 5 એલિમેન્ટ, અને 5 એલિમેન્ટની એનર્જી કહીએ. આ શું છે? એની એનર્જી. આટલું ક્લિયર થયું? આમાં કોઈના ડાઉટ હોય તો મને કહો. ક્લિયર થઈ ગયું? જોડે જોડે આને એક બે વસ્તુ લઈ લઉં છું. જલ એટલે વોટર. વોટર એટલે કઈ એનર્જી? કોલ્ડનેસ. કોલ્ડનેસના ઓર્ગન કયા આવશે? તો કોલ્ડનેસના ઓર્ગન બધા જોડે જોડે લખતા જજો, કારણ કે આની અંદર યુબી એટલે યુરિનરી બ્લેડર અને કિડની. કોલ્ડનેસના કયા ઓર્ગન આવશે? યુબી અને કિડની. યુરિનરી બ્લેડર અને કિડની. એ શું કામ કરશે, કેવી રીતે કામ કરશે, એ હું તમને ડિટેલમાં સમજાવીશ. એક જ લેક્ચરમાં ઘણું બધું ડિટેલમાં સમજાવ્યું છે, હજી આવો ડિટેલમાં આવશે. એવી રીતે વુડ છે, વુડને શું કહેવાય? વિન્ડ. તો વિન્ડના જે ઓર્ગન છે એ ઓર્ગન આપણા કયા આવશે? તો વિન્ડના આપણા ઓર્ગન આવશે ગોલ બ્લેડર અને લીવર. એવી રીતે ફાયરમાં બે છે એનર્જી, હીટ અને હોટનેસ. જો હીટ છે તો હીટ છે એમાં આવશે હાર્ટ અને એસઆઈ, અને હોટનેસ છે એમાં આવશે પેરિકાર્ડિયમ અને ટીડબ્લ્યુ. એ હું સમજાવું છું. પછી અર્થ, પૃથ્વી, હ્યુમિડિટી, એની અંદર આવશે સ્ટમક અને સ્પ્લીન. અને મેટલ છે એની અંદર આવશે એલાઈ અને લંગ્સ. ચલો, કોલ્ડનેસ એટલે જલ. જલ છે એને વોટર કહેવાય. વોટરની એનર્જી કઈ છે? કોલ્ડનેસ. કોલ્ડનેસના ઓર્ગન યુરિનરી બ્લેડર અને કિડની. બરાબર. વોટરમાંથી શું બને? વુડ. વુડ એટલે કે કાસ્ટ. વુડ. વુડની એનર્જી કઈ? વિન્ડ. અને વિન્ડના ઓર્ગન ગોલ બ્લેડર ને લીવર. વુડમાંથી શું બને? ફાયર. ફાયરની એનર્જી કઈ? હીટ અને હોટનેસ. હીટમાં કયા ઓર્ગન? એસઆઈ અને હાર્ટ. અને હોટનેસના કયા ઓર્ગન? પેરિકાર્ડિયમ અને ટ્રિપલ વોર્મર. ફાયરમાંથી શું બને? અર્થ. અર્થની એનર્જી? હ્યુમિડિટીના ઓર્ગન? સ્ટમક અને સ્ટમક. બરાબર. એને શું કહેવાય? સ્પ્લીન અને સ્ટમક. અને અર્થ કોને આપે? મેટલ. એટલે મેટલ અર્થમાંથી બને, તો મેટલની એનર્જી કઈ? ડ્રાયનેસ. અને ડ્રાયનેસના ઓર્ગન કયા? એસઆઈ અને લંગ્સ. લંગ્સ. તો આજનું તમારું હોમવર્ક છે 5 એલિમેન્ટના નામ હિન્દીમાં, જે 5 એના 5 તત્વો, એની 5 એનર્જી અને 5 એનર્જીના ઓર્ગન. આટલું કમ્પ્લીટ આવડશે પછી આટલું કમ્પ્લીટ આવડી જશે પછી તમને આગળ ઓર ડિટેલમાં લઈશું. મેં આમાં જોડે જોડે મધરસન એટલે લઈ લીધું કે તમને લાઈનસર યાદ રહે એટલે, બાકી મધરસનનો ચેપ્ટર આખો એક અલગ આવશે. બરાબર.